वर्गीकरण। હવે આ લિગેન્ડ એટલે શું કહેવાય એ હવે મારે તમને કહેવાની જરૂર પડવી ન જોઈએ, બરાબર। કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ આયન હંમેશા આવેલો હોય છે અને આ મધ્યસ્થ ધાતુ આયનની આજુબાજુ અમુક ઋણ વીજભારિત અથવા તો તટસ્થ અણુઓ આવેલા હોય જે ધાતુ આયનને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે। ઇલેક્ટ્રોન યુગ્મ સામેવાળાને આપે, ધેટ મીન્સ સવર્ગ સહસંયોજક બંધ રચાય છે। આ જે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાવાળા છે એને આપણે લિગેન્ડના નામે ઓળખીએ છીએ। લિગેન્ડ પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ એ આપણને ખબર જ છે, જેના કારણે આપણે એને લુઈસ બેઝના નામે પણ ઓળખીએ છીએ। આ બધું આગળ આવી ચૂક્યું છે। આવા લિગેન્ડનું વર્ગીકરણ આપણે ઇલેક્ટ્રોન દાતા પરમાણુના આધારે કરવાનું છે। મતલબ જે પરમાણુ પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને એના આધારે એનું વર્ગીકરણ થશે। તો આપણે લખતા પણ જઈએ અને સાથે સાથે સમજતા પણ જઈશું। નીચેથી આપણે લખવાની શરૂઆત કરીએ કે લિગેન્ડ, બરાબર, જેને આપણે કેપિટલ એલ કહીશું, લિગેન્ડ તરીકે મોસ્ટ ઓફલી આપણે એવું કહી શકીએ કે ઋણ આયન હોય છે, કારણ કે ઋણ આયન પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય, અથવા તો તટસ્થ અણુ પણ હોય છે જે તટસ્થ અણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય। ઓવરઓલ ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જરૂરી છે, બરાબર। અબંધકારક લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જરૂરી છે, એવા જ લોકો લિગેન્ડ તરીકે વર્તી શકે છે। એમાં આપણે લખીએ કે લિગેન્ડનું વર્ગીકરણ, હવે લિગેન્ડ એટલે હું કેપિટલ એલ જ લખીશ, લિગેન્ડનું વર્ગીકરણ તેમાંના ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુના આધારે કરી શકાય છે। પરમાણુના આધારે આપણે કરશું અને આવું વર્ગીકરણ આપણે ટોટલ 4 અલગ અલગ કેટેગરીની અંદર કરવાનું થશે। 4 અલગ અલગ, બરાબર। પહેલા આવશે એક દંતીય લિગેન્ડ, બીજું આવશે દ્વિદંતીય લિગેન્ડ, પછી આવશે ત્રિદંતીય લિગેન્ડ અને ચોથું આવશે ષટદંતીય લિગેન્ડ। તો આ દરેકને આપણે સમજી લઈએ અને મેઇન વસ્તુ છે એના એક્ઝામ્પલ્સ તમારે યાદ રાખવાના, કારણ કે એમસીક્યુની અંદર એના એક્ઝામ્પલ તમારે ઓળખતા શીખવું પડશે। તો આપણે સૌથી પહેલા ચાલુ કરવાનું છે એક દંતીય લિગેન્ડથી। એક દંતીય લિગેન્ડ કોને કહેવાય બરાબર રીતે સમજી લ્યો અને એના એક્ઝામ્પલ્સ યાદ રાખી લો। જો સિમ્પલ છે, કોઈ પણ લિગેન્ડ તમે લઈ લો, હવે જો એમાંથી કોઈ એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય, દાખલા તરીકે એમોનિયા લઈ લો, બરાબર। એમોનિયાની અંદર આમ જોવા જઈએ તો 4 પરમાણુ છે, પણ એમાંથી એકચ્યુઅલી નાઇટ્રોજન પાસે જ લોન પેર આવેલી છે, સમજો, બરાબર। અને જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું થશે ને ત્યારે ઓનલી નાઇટ્રોજન જ દાન કરશે, હાઇડ્રોજન દાન કરવાનો નથી। તો કોઈ એક જ પરમાણુ જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતો હોય, બરાબર, હવે એને કહેવાય એક દંતીય લિગેન્ડ। હવે એક જ પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ધેટ મીન્સ એના દ્વારા એક જ બંધ રચાશે કે નહીં? સવર્ગ સહસંયોજક બંધ એક જ રચાવાનો છે। તો એક દંતીય લિગેન્ડ દ્વારા માત્ર એક જ સવર્ગ સહસંયોજક બંધ રચાશે એવું આપણે કહી શકીએ। તો આ વસ્તુ આપણે અહીંયા લખી નાખવાની છે વ્યાખ્યા સ્વરૂપે, જોજો, બરાબર। એકદમ સિમ્પલ, વ્યાખ્યાને ગોખવાની નહીં, સમજવાની, બસ મગજમાં રાખો કે આ શું થઈ રહ્યું છે। કે જો લિગેન્ડ માનો એક જ પરમાણુ, લિગેન્ડ માનો એક જ પરમાણુ ધાતુ આયન એટલે કે M+ ને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપી એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે, એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે, તો આપણે એને લિગેન્ડને કહીશું એક દંતીય લિગેન્ડ। વ્યાખ્યા તો એકદમ સિમ્પલ જ છે, બરાબર। એક જ પરમાણુ ઉપર ટાર્ગેટ રાખવાનો, એક જ બંધ બાંધી શકે એવો। હવે આના એક્ઝામ્પલની વાત કરું તો એક દંતીય લિગેન્ડ તરીકે
દાખલા તરીકે ઋણ આયનો પણ હોઈ શકે છે, મેં હમણાં કીધું એમ લિગેન્ડ તરીકે ઋણ આયનો પણ હોઈ શકે છે અને એની સાથે સાથે તટસ્થ અણુઓ પણ હોઈ શકે છે, પણ મતલબમાં એની પાસે લોન પેર હોવું જોઈએ. તો જુઓ ઋણ આયન તરીકે કોણ કોણ હોઈ શકે છે. ઋણ આયન તરીકે એક્સ માઇનસ એટલે કે કોઈ પણ હેલોજન આવી જશે, એફ માઇનસ, સીએલ માઇનસ, બીઆર માઇનસ, આઈ માઇનસ. પછી સાયનાઇડ આયન આવી શકે, NO2 માઇનસ, નાઇટ્રો આયન આવી શકે છે, બરાબર, સોરી આ નાઇટ્રાઇટ થશે. પછી OH માઇનસ આયન આવી શકે, નાઇટ્રો આયન આવી શકે. આ બધા છે ને એની ઉપર ઋણ વીજભાર છે અને આમાંથી એક જ આયન માત્ર એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન યુગ્મ આપવા માટે સમર્થ છે. આ સિવાય SO3 માઇનસ 2 સલ્ફાઇટ આયન આવી શકે છે, O-2 આયન પણ આવી શકે છે. સમજી ગયા? આ બધા ઋણ આયનો એવા છે જે એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. આ બધાને આપણે એક દંતીય લિગેન્ડ તરીકે ઓળખી શકીએ છીએ. હવે આ સિવાય આપણે અમુક તટસ્થ અણુઓને પણ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ H2O. આપણને બહુ સારી રીતે ખબર છે કે H2O ની અંદર માત્ર ઓક્સિજન પાસે જ લોન પેર હોય છે, તો એ માત્ર ઓક્સિજન જ બંધ બાંધી શકે છે. એની પાસે બે લોન પેર ભલે રહી પણ એ બંધ તો એક જ બાંધશે, બરાબર, એમાં કન્ફ્યુઝ થતા નહીં. બીજું આપણે લખી શકીએ એમોનિયા, એની અંદર નાઇટ્રોજન પાસે લોન પેર હોય છે. કાર્બન મોનોક્સાઇડ જેને આપણે કાર્બોનિલ પણ કહીશું, બરાબર, એમાં ઓક્સિજન પાસે લોન પેર હોય છે. આ ઉપરાંત એક અગત્યનો શબ્દ છે પિરિડીન. આગળ જતા IUPAC નામકરણમાં આવશે. પિરિડીનનું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે આવેલું હોય છે, બરાબર, જોજો. એમાં નાઇટ્રોજન ઉપર લોન પેર હોય છે. તો પિરિડીન પણ એક દંતીય લિગેન્ડ છે. આ ઉપરાંત તમને યાદ હશે કે આપણે અપવાદ લીધેલા હતા, બરાબર. અપવાદ તરીકે અમુક ધન આયનો પણ છે જે લિગેન્ડ તરીકે વર્તે છે, એક દંતીય લિગેન્ડ તરીકે. એમાંથી NO પ્લસ અને NO2 પ્લસ આપણે અગાઉ લખેલા જ છીએ, જેને આપણે અહીંયા એક દંતીય લિગેન્ડની કેટેગરીમાં મૂકી શકીશું. આપણે એક દંતીય લિગેન્ડને લગતું એક સંકીર્ણનું પણ એક્ઝામ્પલ લઈ લઈએ તો વધારે આઈડિયા આવશે આપણને. સપોઝ આપણે એક સંકીર્ણ લઈ લઈએ છીએ ક્રોમિયમ H2O6 Cl3, કંઈક આવું. આપણે આને દોરીએ બરાબર રીતે, તો એના માટે તમારે એક મોટું એવું કાઉન્સ કરી નાખવાનું, કંઈક આવી રીતે. જો આમાં મધ્યસ્થ ધાતુ આયન તરીકે તમારે ક્રોમિયમને રાખવાનો છે, બહારની સાઈડ Cl3 રાખવાનો છે અને ચારે બાજુ H2O ગોઠવાયેલા છે. હવે H2O 6 છે તો તેને અષ્ટફલકીય રીતે ગોઠવવા પડશે. અષ્ટફલકીય રીતે એનો મતલબ એવો થાય કે સમતલની અંદર ચાર બંધ બનાવશે, એક ઉપરની તરફ અને એક નીચેની તરફ. આવી રીતે ગોઠવણી થશે અને આ દરેકમાં બરાબર જોજો તો ઓક્સિજન જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એટલે તમારે ઓક્સિજન બહારની સાઈડ રહે એવા રીતે તમારે લખવું પડે અને અહીંયા તમારે ઊંધી રીતે H2O લખવું પડે. ઓક્સિજન બંધ બાંધે છે તો એને રિલેટેડ ઓક્સિજનનું જોડાણ તમારે દર્શાવવું પડશે. આવી રીતે આ સંકીર્ણ રચાશે. ઓકે, મતલબ H2O આખે આખો લિગેન્ડ કહેવાય. સાંભળજો, H2O પૂરેપૂરાને લિગેન્ડ કહેવાય, પણ એમાંથી જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એને આપણે એક સ્પેશિયલ નામ આપવું પડશે. એને આપણે કહીશું સવર્ગ સ્થળ નિર્દેશ. જરા બરાબર જોઈને લખી નાખજો કે લિગેન્ડમાંનો જે પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, તે પરમાણુને લિગેન્ડનો સવર્ગ સ્થળ નિર્દેશ કહે છે. સવર્ગ સ્થળ નિર્દેશ શબ્દ બરાબર યાદ રાખજો, કહે છે. એનો મતલબ એમ થયો કે H2O માં H2O લિગેન્ડ થાય, પણ H2O માં સવર્ગ સ્થળ નિર્દેશ કોણ છે? સવર્ગ સ્થળ નિર્દેશ ઓક્સિજન છે, કારણ કે ઓક્સિજન પાસે લોન પેડ છે અને એ બંધ બાંધવાનો છે. બોલો, સમજ પડી ગઈ? આ તો આપણો એક દંતીય લિગેન્ડનું નોલેજ સેમ ટુ સેમ. હવે બેઠું એમ જ જશે. સેકન્ડ આપણે જોવાનું છે દ્વિદંતીય લિગેન્ડ.
તો વ્યાખ્યા આગળની જેમ જ આપણે બોલવાની છે. પહેલામાં એક જ પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મ આપતો હતો, અહીંયા બે જુદા જુદા પરમાણુ આપશે. સપોઝ આપણી પાસે લિગેન્ડ એક જ છે, પણ લિગેન્ડની અંદર આવેલા બે પરમાણુ, એક પરમાણુ અહીંયા હોય અને એક પરમાણુ અહીંયા હોય, આ બંને અલગ અલગ બંધ બાંધતા હોય. મતલબ આ બંને પાસે અલગ અલગ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય. લિગેન્ડ એક છે પણ એના પરમાણુ બે છે, તો આપણે એને દ્વિદંતીય લિગેન્ડના નામે ઓળખીશું. એની વ્યાખ્યા આપણે આગળ લખીએ એ પ્રમાણે જ લખીએ કે જે લિગેન્ડ ના બે પરમાણુઓ ધાતુ આયનને એટલે કે M+ ને બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને બે સવર્ગ સહસંયોજક બંધ બાંધે, સવર્ગ સહસંયોજક બંધ બનાવે, ઓકે, તો આવા લિગેન્ડને આપણે નામ આપશું દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ કહીશું. તો સ્પષ્ટ વસ્તુ છે, એક જ લિગેન્ડમાં બે પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાના છે. તો હમણાં મેં તમને વ્યાખ્યા આપી સવર્ગ સ્થળ નિર્દેશની. એનો મતલબ આમાં બે સવર્ગ સ્થળ નિર્દેશ હશે. સમજ પડી? માટે હું એમ લખી શકું છું કે દ્વિદંતીય લિગેન્ડમાં બે સવર્ગ સ્થળ નિર્દેશ હોય છે. સવર્ગ સ્થળ નિર્દેશ હોય છે. અને એનો બીજો મતલબ એમ પણ થયો કે તમે એક લિગેન્ડ વાપરશો ને તો સંયોજકતા અથવા તો ધાતુ આયનની બે સવર્ગાંક એ રોકી લેશે. આમ એક જ દ્વિદંતીય લિગેન્ડ એ ધાતુ આયનની બે દ્વિતીય સંયોજકતા સંતોષે છે. બે દ્વિતીય સંયોજકતા એટલે કે સવર્ગાંક સંતોષે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે તમને આઈડિયા આવશે. દાખલા તરીકે આની અંદર પણ તટસ્થ અણુઓ અને ઋણ આયનોનો સમાવેશ થાય છે. પહેલા આપણે અમુક તટસ્થ અણુઓને જોઈ લઈએ. આપણે એને ડ્રો કરીને જોવા પડશે. બરાબર જોજો. તટસ્થ અણુઓની અંદર પહેલું આપણે જોઈએ ઇથિલિન ડાયએમાઇન. અહીંયા આપણે લખીએ ઇથિલિન ડાયએમાઇન. જોજો, ઇથિલિન ડાયએમાઇનનો મતલબ એમ થયો કે CH2 અને બંને સાઈડ ડાયએમાઇન એટલે કે બંને સાઈડ NH2 આવી રીતે ઇથિલિન ડાયએમાઇનને લખાતો હોય છે. હવે અહીંયા સ્પષ્ટ વસ્તુ છે, નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ છે આખો એક જ લિગેન્ડ, પણ એમાં એકચ્યુઅલી બે નાઇટ્રોજન અલગ અલગ છે. બંને પાસે પોતપોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એ બંને પોતપોતાનો સવર્ગ સહસંયોજક બંધ બાંધી શકે છે. ઇથિલિન ડાયએમાઇનને શોર્ટ ફોર્મમાં EN તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધી વસ્તુઓ યાદ રાખવી. અને જો આને આપણે બરાબર રીતે ડ્રો કરવો હોય ને તો જોજો આવી રીતે આપણે ડ્રો કરી શકીએ. ઇથિલિનનો CH2 બરાબર, અને પછી આવી રીતે NH2. તો આમાં ઓવરઓલ જોવા જાવ તો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એ જ નાઇટ્રોજન અહીંથી સવર્ગ બંધ બાંધવાની શરૂઆત કરશે. તો સવર્ગ સ્થળ નિર્દેશ આમાં કેટલા થયા? બે થયા. સમજો છો? આ એક નાઇટ્રોજન, આ બીજો નાઇટ્રોજન, બે. અને આને હજી એક તમે કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી શકો છો. બરાબર જોજો. આને હું સમમિતીય લિગેન્ડ તરીકે પણ ઓળખી શકું છું. સમમિતીય શબ્દ ખબર પડે? સમમિતીયનો મતલબ એમ છે કે જો હું અહીંયા એકદમ મિડલમાંથી બે કટકા કરું ને તો ઉપરનો કટકો અને નીચેનો કટકો મને એક જ સિમિલર દેખાય છે, અરીસા જેવું પ્રતિબિંબ દેખાય છે. છે કે નહીં? તો આને હું સમમિતીય લિગેન્ડના નામે પણ ઓળખી શકું છું. શબ્દ બધા યાદ રાખજો. બરાબર. અને આ સ્ટ્રક્ચર યાદ રાખજો. ઇથિલિન ડાયએમાઇન આ એક એક્ઝામ્પલ થઈ ગયું. જોજો આવા બીજા એક્ઝામ્પલ પણ ઘણા બધા છે, જેમ કે પ્રોપિલિન ડાયએમાઇન,
એને આપણે PN શોર્ટ ફોર્મના નામે ઓળખીશું. પ્રોપિલિન એટલે કે 3 કાર્બનની રચના છે આવી રીતે, અને એની અંદર આપણે ડાયરેક્ટલી ડ્રો કરીએ, બરાબર. પ્રોપિલિન એટલે કે CH2 અને એમાં પહેલા અને છેલ્લા કાર્બન સાથે NH2 જોડાયેલો હોય છે. ઇલેક્ટ્રોન યુગ્મ આપવા વાળો તો નાઇટ્રોજન જ છે સીધી રીતે, તો આમાં નાઇટ્રોજન જ અહીંયા સવર્ગ બંધ બાંધશે, એટલે કે આ બંને નાઇટ્રોજન એ સવર્ગ સ્થળ નિર્દેશ સૂચવે છે, જે દ્વિદંતીય લિગેન્ડની કેટેગરીમાં આવશે. આ ઉપરાંત હજી એક છે 2,2 ડાયપિરિડાઇલ, બરાબર. એ પણ આપણે અહીંયા જોઈ લ્યો, એને શોર્ટ ફોર્મમાં DIPY ના નામે ઓળખવામાં આવે છે, ડાયપિરિડાઇલ ના નામે. એને જો આપણે ડ્રો કરવો હોય, બરાબર, જોજો પિરિડીન મેં હમણાં વાત કરી હતી કે પિરિડીનને તમે આવી રીતે ડ્રો કરી શકો છો. આ પિરિડીન થઈ ગયો કહેવાય. આવા 2 પિરિડીન એટલે કે ડાયપિરિડીન ભેગા થશે અને એ 2,2 થી જોડાણ પામશે કંઈક આવી રીતે, બરાબર. નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે જે સવર્ગ બંધ બાંધવા માટે આગળ વધશે, બરાબર. યાદ રાખજો 2,2 ડાયપિરિડાઇલ. તટસ્થ અણુમાં હજી એક છે ઓર્થોફિનાન્થ્રોલિન. જેને આપણે ઓફેન શોર્ટમાં લખી શકીએ છીએ. જોજો ફિનાન્થ્રોલિનનો મતલબ કંઈક આવો થશે. 3 રિંગ એકબીજા સાથે જોડાયેલી હશે, એમાંથી એક પિરિડીનની રિંગ હશે કંઈક આવી રીતે, એની બાજુમાં બેન્ઝીનની રિંગ હશે અને એની બાજુમાં ફરીથી કોઈ પિરિડીનની રિંગ આવી જશે. ઓકે, આ જે સ્ટ્રક્ચર છે એમાં નાઇટ્રોજન ઉપર લોન પેર હોય છે અને આ બંને નાઇટ્રોજન 2 સવર્ગ સહસંયોજક બંધ બાંધવાના છે. આને ઓર્થોફિનાન્થ્રોલિન ના નામે ઓળખીશું. તો આ હતા અમુક પ્રચલિત તટસ્થ અણુઓ. આ સિવાય દાખલા તરીકે અમુક ઋણ આયનો પણ આપણે લઈ લઈએ. ઋણ આયનો, બરાબર, જે દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તતા હોય છે. આવો એક પ્રચલિત ઋણ આયન સૌથી વધારે જે આવશે એ છે ઓક્ઝેલેટ આયન. ઓક્ઝેલેટ આયન એટલે કે C2O4-2 આયન, જેને શોર્ટમાં આપણે OX-2 ના નામે ઓળખીશું. બરાબર ધ્યાન આપજો, અથવા તો માત્ર OX પણ લખાઈને આવી શકે છે. C2O4-2 ને કંઈક આવી રીતે દર્શાવી શકાય છે. આમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય છે, સિંગલ બોન્ડ હોય છે, અને એ COO ની રીતે જોડાયેલા હોય છે આવી રીતે. માઇનસ એક રીતના COO- અને બીજો COO- એકબીજા સાથે જોડાશે, બરાબર. એટલે આ ઋણ આયન થઈ જશે. આમાં ઓક્સિજનની ઉપર લોન પેર હોય છે જે સવર્ગ બંધ બાંધવા માટે આગળ વધે છે. સમજાણું તમને? આવી રીતે થશે ઓક્ઝેલેટ આયન. બીજા અમુક અઘરા જે છે, જે ક્યારેક MCQsમાં આવી જાય છે, આપણે એને લખી નાખીએ. બીજું છે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ આયન. ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ, જેને ખૂબ જ પ્રચલિત શોર્ટ ફોર્મ DMG તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જોજો આ સ્ટ્રક્ચર કંઈક આવું હોય છે. 2 કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ કાર્બનની સાથે CH3 સમૂહ બંને સાઈડ હશે, બરાબર. અને એક સાઈડ હવે અહીંયા ડબલ બોન્ડ તરીકે NO- હશે અને બીજી સાઈડ ડબલ બોન્ડની સાથે OH સમૂહ હશે. ઓકે, અહીંયા લોન પેર જો કે નાઇટ્રોજન ઓક્સિજન બંને પાસે છે, પણ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા તરીકે ઓક્સિજન વર્તશે. અહીંયા બંને સાઈડ ઓક્સિજનમાંથી સવર્ગ સહસંયોજક બંધ રચાશે. એના પછી ઋણ આયન તરીકે હજી એક એક્ઝામ્પલ છે ગ્લાયસિનનો આયન, ગ્લાયસિનેટો આયન, બરાબર. નોર્મલી ગ્લાયસિનને આપણે આવી રીતે લખી શકીએ છીએ NH2CH2COOH. આને હું ગ્લાયસિન કહી શકું છું. જો આમાંથી હું H+ ને બહાર કાઢી નાખું તો અહીંયા COO- બની જાય છે, જે ગ્લાયસિનેટો આયન તરીકે ઓળખાશે, જેને આપણે GLY ના નામે ઓળખીશું. જો એને આપણે લખવું હોય તો આવી રીતે લખી શકાય છે CH2 ની સાથે NH2, જ્યાં નાઇટ્રોજન ઉપર લોન પેર છે, અને અહીંયા જો હું લખું
તો કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને એની સાથે જોડાયેલો ઓક્સિજન માઇનસ, આ જે O માઇનસ છે તે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. આવી રીતે દ્વિદંતીય લિગેન્ડમાં હજી એક આપણે છેલ્લું લખી નાખીએ, કાર્બોનેટ. કાર્બોનેટ એટલે CO3-2, બધાને ખબર જ છે, બરાબર. એને આપણે શોર્ટ ફોર્મમાં નહીં લખીએ, પણ કાર્બોનેટ આયન એમાં મિડલમાં કાર્બન હોય છે, તેમાં આવી રીતે ડબલ બોન્ડ ઓક્સિજન હોય છે અને CO3- એટલે કે આ બંને O- હોય છે. આ જે માઇનસ ઓક્સિજન છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એટલે કે દ્વિદંતીય લિગેન્ડ સ્વરૂપે ફેરવાશે. આ બધા લિગેન્ડ જે દ્વિદંતીય છે એને ખાસ તમારે યાદ રાખવાના છે. અમુક સંકીર્ણ સ્ટ્રક્ચર પણ આપણે સાથે સાથે દોરી લઈએ, જેમ કે એક સ્ટ્રક્ચર આપણે દોરીએ PTEN twice +2 આવું. હવે તમને આ ખબર હોવી જોઈએ, જોતા હવે ખબર પડી જાય કે EN એટલે ઇથિલિન ડાયએમાઇનની વાત કરે છે. જો તમે આને દોરશો તો હમણાં તમને શીખવેલું જ છે આગળ એ રીતે, બરાબર. જોજો, આવો એક મોટો એવો કાઉન્સ કરી નાખવાનો છે તમારે. મિડલમાં કોણ છે જોઈ લેવાનું. મિડલમાં પ્લેટિનમ આવેલો છે, બરાબર. તો એક મિનિટ, તો વચ્ચે અહીંયા પ્લેટિનમ મૂકી દઈએ, થોડોક દૂર કાઉન્સ કરી નાખીએ આવી રીતે. અહીંયા લિગેન્ડ એકચ્યુઅલી જોવા જાવ ને તો બે જ લિગેન્ડ છે, બરાબર. જોજો, EN twice, પણ એની અંદર આ દ્વિદંતીય લિગેન્ડ છે તો એકચ્યુઅલી એનો સવર્ગાંક 2 થશે, સોરી, સવર્ગાંક 4 થશે. દ્વિતીય સંયોજકતા 4 થશે, ભલે લિગેન્ડ 2 રહ્યા. જો આને હું દોરવાની કોશિશ કરું તો આવી રીતે અહીંયા દોરી શકાય છે. એક ઇથિલિન ડાયએમાઇન CH2 NH2 આવી રીતે આ સાઈડ ગોઠવણી પામશે, બરાબર. અને બીજો ઇથિલિન ડાયએમાઇન એક્ઝેક્ટ એની અપોઝિટ સાઈડ ગોઠવણી પામશે, એટલે કે CH2 NH2 કંઈક આવી રીતે. હવે આમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ આપવાવાળા નાઇટ્રોજન છે ને, નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો જ્યારે બંધ બંધાઈ જાય ને પછી તમે આ ટપકા દર્શાવતા નહીં, સમજી લેજો. બંધ બંધાઈ જાય પછી ટપકાની જરૂર નથી. અહીંયા તમારે આ બંધ બરાબર રીતે બાંધી દેવાના. 4 બંધ રચાશે આની અંદર, સમજાણું? એટલે કે એની દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક 4 થશે. લિગેન્ડ ભલે 2 જ રહ્યા. આવી રીતે આપણે આ સ્ટ્રક્ચર દોરી શકીએ. જોજો, આ સ્ટ્રક્ચર ખાલી જાણકારી માટે જ છે, મતલબ આવું ક્યારેક જ દોરવાનું થશે. મોસ્ટ ઓફલી છે ને ટેક્સ્ટ બુકમાં અથવા તો MCQ ની અંદર તમને ફટાફટ આવી રીતે દોરીને બતાવી દેશે. પીટી જે મધ્યસ્થ ધાતુ આયન છે એની આજુબાજુ આવી રીતે EN દોરીને આપી દેશે, આવી રીતે. સમજાણું? આનો મતલબ પણ સિમિલર જ થશે, પણ ફટાફટ વર્ક થઈ ગયું. અને એની ઉપર +2 વીજભાર છે એ લખવો પડે આપણે, +2. આ બંને સ્ટ્રક્ચર સાચા કહેવાય. આવી જ રીતે એક બીજું એક્ઝામ્પલ પણ સાથે સાથે લઈ લઈએ. ઇથિલિન ડાયમાઇન તો લીધું, હવે આપણે ઓક્ઝેલેટનું એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, કોપર OX ટ્વાઇસ રાખીએ +2. તો તમને ખબર પડી જવી જોઈએ કે આ OX નો મતલબ થાય છે ઓક્ઝેલેટ, અને એનો મતલબ એમ છે કે આ દ્વિદંતીય છે. લિગેન્ડ ભલે 2 રહ્યા પણ એનો સવર્ગાંક 4 થાય. આ ખબર હોવી જોઈએ. જ્યારે આનું સ્ટ્રક્ચર આપણે દોરીએ, બરાબર જોઈ લ્યો, આવી રીતે દોરી શકાશે. મોટા કાઉન્સમાં વચ્ચે ધાતુ આયન રાખી દેવાનો છે કોપર, અને એની આજુબાજુ OX એટલે કે ઓક્ઝેલેટ COO કંઈક આવી રીતે ગોઠવણી પામશે. C ડબલ બોન્ડ O, આ O- આવી રીતે. સિમિલર પેલી સામેની સાઈડ પણ આપણે ગોઠવણી આવી જ કરવી પડશે. કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા ઓક્સિજન અને અહીંયા ઓક્સિજન. ચારે બાજુ જે O- હતા, બરાબર, એ બંધ બાંધી લેશે. જેવો બંધ રચાય એટલે તમારે માઇનસની નિશાની દૂર કરી નાખવી પડશે. તો જોજો, કંઈક આવી રીતે બંધ રચાઈ જશે. ઓકે, અને એની ઉપર +2 વીજભાર પણ દર્શાવવો પડે. આને પણ તમે ઉપરની રીતે જેમ શોર્ટકટમાં લખ્યું હતું એવી રીતે શોર્ટકટમાં દર્શાવી શકો છો. મધ્યમાં કોપર રાખવાનો અને અહીંયા તમારે OX લખી નાખવાનો, આવી જ રીતે.
અને તમારે જો આખું સ્ટ્રક્ચર નો ડ્રો કરવું હોય તો આવી રીતે કરી શકો છો. સમજાણું? આવું કરવાનું મેઇન રીઝન શું છે એ બી તમને કહી દઉં. બરાબર જોજો. આવું કરવાનું મેઇન રીઝન એ છે કે દ્વિદંતીય લિગેન્ડ દ્વારા અહીંયા બંધ રચના થાય છે. જુઓ, ચક્રીય રચના થાય છે. સમજાણું? આ એક રીતના અહીંયા ચક્ર રચાઈ ગયું. જુઓ જે થયું કે નહીં? આવું માત્ર દ્વિદંતીય, ત્રિદંતીય, ષટદંતીયની અંદર જ પોસિબલ છે. જુઓ, અહીંયા ચક્ર રચાઈ ગયું. ચક્ર. એક દંતીયની અંદર આવું ચક્ર રચાયું નહોતું. યાદ કરો, જુઓ આવું એક દંતીય લિગેન્ડ તો અહીંયા કોઈ ચક્ર નથી રચાયું, અહીંયા એક ખુલ્લા પ્રકારની રચના થઈ ગઈ છે કે નહીં? તો આ વસ્તુ બી યાદ રાખવા જેવી છે. બરાબર? જે ચક્રીય રચનાવાળા સંકીર્ણ સંયોજનો બનાવે ને, આવા સંકીર્ણોને આપણે કિલેટિંગ લિગેન્ડ તરીકે ઓળખીશું અથવા કિલેટ તરીકે ઓળખીશું. તો કિલેટિંગ લિગેન્ડ કોને કહેવાય? દ્વિદંતીય કે એનાથી વધારે હોય ને, ત્રિદંતીય, ષટદંતીય, એને જ કિલેટિંગ લિગેન્ડ કહેવાશે. આગળ આપણે એની વ્યાખ્યા લખી નાખશું. તો આ આપણો દ્વિદંતીય લિગેન્ડનો કોન્સેપ્ટ પૂરો થયો. આગળ વધીએ આપણે. હવે આપણે જોવાનું છે ત્રિદંતીય લિગેન્ડ વિશે. તો ત્રિદંતીય લિગેન્ડ જોઈ લઈએ. વ્યાખ્યાઓ તો હવે તમને આવડે જ છે. બરાબર? એક દંતીય અને દ્વિદંતીયની જેમ જ સેમ ટુ સેમ ત્રિદંતીય લિગેન્ડ. તમારી પાસે કોઈ લિગેન્ડ એક જ હશે પણ એની અંદર 3 જુદા જુદા પરમાણુ હશે જે 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. લિગેન્ડ એક જ છે પણ બંધ બનાવવા વાળા 3 પરમાણુ છે. આવા લિગેન્ડને આપણે કહીશું ત્રિદંતીય લિગેન્ડ. તો સીધી વાત છે, આ એક જ લિગેન્ડ એ એક સાથે 3 સવર્ગાંક આપવાનો છે. એક સાથે 3 સંયોજકતા, દ્વિતીયક સંયોજકતાને સંતોષવાનો છે એવું કહી શકું છું. હવે તો તમને આનો આઈડિયા આવી જ ગયેલો હશે. તો આની અંદર આપણે લખી નાખીએ કે આવા લિગેન્ડ ના 3 પરમાણુઓ ધાતુ આયનને 3 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અથવા તો આપીને 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આવાને આપણે એમ કહીશું ત્રિદંતીય લિગેન્ડ. ઓકે? 3 સહસંયોજક બંધ બનાવે એનો મતલબ આ લિગેન્ડમાં 3 પરમાણુ છે એટલે કે 3 સવર્ગ સ્થળ નિર્દેશ આવશે. આ લિગેન્ડમાં 3 સવર્ગ સ્થળ નિર્દેશ હોય છે. યાદ છે ને? સવર્ગ સ્થળ નિર્દેશ નો મતલબ જે પરમાણુ આપતો હોય તેને કહેવાય. 3 પરમાણુ હશે, હોય છે. શબ્દો બધા વ્યાખ્યાને સ્વરૂપે યાદ રાખવા. અને આનો મતલબ એમ પણ થયો કે એક જ ત્રિદંતીય લિગેન્ડ એ 3 દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે. 3 દ્વિતીયક સંયોજકતા અથવા તો સવર્ગાંક ને સંતોષે છે એવું આપણે કહી શકીએ. દાખલા તરીકે આના ખૂબ જ પ્રચલિત એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો પહેલું આવશે પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન, જેને આપણે શોર્ટકટમાં PTN તરીકે પણ ઓળખવાના છે. જો આગળ PN આવી ગયો એ અલગ વાત છે, એ દ્વિદંતીય લિગેન્ડ છે. આ PTN છે, ટ્રાયએમાઇન છે. જો આને આપણે દોરવો હોય તો કંઈક આવી રીતે દોરી શકીએ છીએ. બરાબર જોજો, આમાં પ્રોપેનના 3 કાર્બન હોય છે અને આ 3 કાર્બન સાથે એમાઇન સમૂહ જોડાયેલા હોય છે. NH2 NH2 NH2. બરાબર? દરેકે દરેક નાઇટ્રોજન પાસે લોન પેર હોય છે જે સવર્ગ સહસંયોજક બાંધવાના છે. એટલે કે આ ત્રિદંતીય લિગેન્ડ કહેવાશે. અને જુઓ તો આ તટસ્થ અણુ સ્વરૂપે જ છે. બરાબર? આ કોઈ આયન નથી. એક આપણે આયનનું એક્ઝામ્પલ પણ લઈ શકીએ. એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ આયનનું, જે છે ફોસ્ફેટનું. ફોસ્ફેટ એટલે આપણને સારી રીતે ખબર છે, PO4-3. આનું કોઈ શોર્ટ ફોર્મ નથી પણ એને જો ડ્રો કરવું હોય તો આવી રીતે આપણે ડ્રો કરી શકીએ છીએ. ફોસ્ફેટમાં એક ડબલ બોન્ડ ઓક્સિજન હોય છે
અને બાકીના 3 ઓક્સિજન માઇનસ હોય છે, ઋણ આયન ધરાવતા. ઋણ આયન એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો આ બધા સવર્ગ સહસંયોજક બંધ એટલે કે 3 O માઇનસ સવર્ગ સહસંયોજક બંધ બાંધી શકે છે. આ બંને નોર્મલી વધારે પડતા તમને દેખાશે. અમુક આપણે જેડબલી નીટના કોન્સેપ્ટ વાઇઝ પણ જરાક જોઈ લઈએ, બહુ યાદ ન રહે તો કંઈ નહીં, પણ નજર સામે હોય તો તમને યાદ આવી તો જશે જ. તો એક એક્ઝામ્પલ છે ડાઇઇથાઇલ ટ્રાઇએમાઇનનું. ડાઇઇથાઇલ ટ્રાઇએમાઇન, જેને શોર્ટ ફોર્મમાં DIEN ડાઇન તરીકે ઓળખીશું. અને જોજો આ સ્ટ્રક્ચર તમને કંઈક આવું દેખાશે. અહીંયા ડાઇઇથાઇલ છે એટલે કે CH2 સમૂહ 2 વાર છે, ઇથિલિન સમૂહ 2 વાર છે, બરાબર. આની અંદર વચ્ચે NH દ્વારા જોડાણ થતું હોય છે, NH દ્વારા, બરાબર. અને સાઈડમાં NH2 સમૂહ હોય છે. એટલે કે એવી રીતના કહી શકીએ ડાઇઇથાઇલ ટ્રાઇએમાઇન. ઓકે. આની અંદર નાઇટ્રોજન ઉપર લોન પેર આવેલા હોય છે. 3 નાઇટ્રોજન એવા આપણી પાસે છે, તો એનો મતલબ આ 3 સવર્ગ સહસંયોજક બંધ બાંધી શકે છે. હજી એક આવું એક્ઝામ્પલ આપણે લખી નાખીએ. દાખલા તરીકે 2 ટરપિરિડીન. આપણે ડાયપિરિડીન જોઈ લીધું હતું, એવી જ રીતે ટરપિરિડીન, જેને શોર્ટ ફોર્મમાં TRPY તરીકે ઓળખીશું. 3 પિરિડીન લેવાના છે આની અંદર. જોજો બરાબર, એક પિરિડીન આપણે કંઈક આવી રીતે ડ્રો કરીએ. પિરિડીન નોર્મલી એક દંતીય છે, પણ આવા તમારે 3 પિરિડીન લઈ લેવાના. આ બીજું પિરિડીન અને આ ત્રીજું પિરિડીન, અને એને તમારે 2 સાથે જોઈન્ટ કરી દેવાના. તો આ દરેકે દરેક નાઇટ્રોજન પાસે લોન પેર આવેલી છે, જે તમારો સવર્ગ સહસંયોજક બંધ બાંધશે, એટલે કે ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખાશે. ઓકે, તો આટલા એક્ઝામ્પલ યાદ રાખવાના તમારે. હવે સંકીર્ણ સંયોજનોની બાબતમાં આપણે એક્ઝામ્પલ દોરીને ટ્રાય કરીએ. એક એક્ઝામ્પલ આપણે લખીએ, ક્રોમિયમ PTN ટ્વાઇસ +3. જો MCQ આવા જ આવશે, તમને એક સંકીર્ણ સંયોજન આપીને તમને પૂછશે કે ભાઈ બોલો હવે સવર્ગાંક કેટલો છે આનો, તો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા સવર્ગાંક 2 લખીને આવતા રહેશે. ખોટું પડશે. તમે યાદ રાખો કે આ PTN કોણ છે? PTN એ ત્રિદંતીય લિગેન્ડ છે, તો મતલબ એક લિગેન્ડ 3 સવર્ગાંકને સંતોષે છે. આવા 2 એટલે કે અહીંયા ટોટલ સવર્ગાંક 6 થવાનો છે ભાઈ. આ મગજની કસરત છે, બરાબર ધ્યાન આપજો. લિગેન્ડ ભલે 2 રહ્યા પણ સવર્ગાંક 6 થશે, અને દ્વિતીયક સંયોજકતા 6 થશે. અને દોરો બરાબર રીતે જો તમને ખબર પડશે કેવી રીતે થશે, અહીંયા આ બાજુ હું મિડલની અંદર ક્રોમિયમ લખી નાખું છું, અને અહીંયા પ્રોપિલિન ટ્રાઇએમાઇન લખીએ. એટલે જોજો, પ્રોપિલિન ટ્રાઇએમાઇનનો મતલબ એમ થાય, પ્રોપીન એટલે કે 3 કાર્બન આવશે અને 3 NH2 સમૂહ આવશે, NH2 આવી રીતે. બીજી બાજુ પણ સિમિલર એ જ સિચ્યુએશન, 3 કાર્બન એકબીજા સાથે જોડાયેલા અને 3 NH2 સિચ્યુએશન આવી રીતે. આમાં દરેકે દરેક નાઇટ્રોજન પાસે લોન પેડ છે, તો એના દ્વારા સવર્ગ સહસંયોજક બંધ રચાશે. કંઈક આવી રીતે સવર્ગ સહસંયોજક બંધ રચાવાનો છે. અહીંયા આકૃતિ બરાબર ન થઈ, પણ અષ્ટફલકીય આકૃતિ અહીંયા આવવી જોઈએ. કાઉન્સને તમારે પૂરો કરી નાખવાનો અને એની ઉપરનો +3 વીજભાર લખી નાખવાનો. ઓકે, આવી રીતે. સિમિલરલી એક ફોસ્ફેટનું એક્ઝામ્પલ પણ લઈ લઈએ. આ તમને દોડતા પણ ફાવી જાય, પ્રેક્ટિસ હોય તો સારું પડે. ક્રોમિયમ PO4 ટ્વાઇસ અને ઉપર -3 વીજભાર. આવું સંકીર્ણ છે, બરાબર જુઓ. લિગેન્ડ ભલે 2 આપેલા,
પણ એક લિગેન્ડ 3 બરાબર છે, એટલે કે દ્વિતીયક સંયોજકતા 6 થાય, સવર્ગાંક 6 થાય. જો આપણે એને દોરવાનો પ્રયત્ન કરીએ તો બરાબર જોજો, વચ્ચે તમારે ક્રોમિયમ રાખવાનો છે, ઓકે, અને આજુબાજુ ફોસ્ફેટને આપણે આવી રીતે દર્શાવી શકીએ, PO4-3, કંઈક આવી રીતે, બરાબર. આ 3 ઓક્સિજન માઇનસ સ્વરૂપે આવશે. સિમિલરલી સામેની સાઈડ પણ આવી રીતે જ દર્શાવીએ આપણે. તો ટોટલ 6 O- થઈ ગયા, જે સવર્ગ સહસંયોજક બંધ બાંધશે, કંઈક આવી રીતે. ઓકે, પાછળનો કૌંસ તમારે પૂરો કરી નાખવાનો અને ઉપર -3 વીજભાર અચૂક લખવું જ પડશે. બીજું, અગાઉ મેં કીધું એમ અહીંયા પણ તમારે જોજો બરાબર, બંધ એટલે કે પેકિંગ પ્રકારનું સ્ટ્રક્ચર રચાય છે, ખુલ્લા પ્રકારનું સ્ટ્રક્ચર નથી રચાતું. તો આને પણ આપણે કિલેટિંગ સંયોજન તરીકે ઓળખી શકીશું. બરાબર જોઈ શકો છો તમે અહીંયા ખુલ્લા પ્રકારનું સ્ટ્રક્ચર નથી, જેની અંદર દ્વિદંતીય, ત્રિદંતીય કે એનાથી વધારે દંતીય લિગેન્ડ હોય ને એની અંદર જ આવું બંધ પ્રકારનું સંકીર્ણ બને છે, જેને આપણે કિલેટિંગ સંકીર્ણ કહીશું. તો ત્રિદંતીય લિગેન્ડ અહીંયા પૂરું થાય છે. આના પછી જો કે અગત્યનું તો ષટદંતીય લિગેન્ડ જ છે, તેમ છતાં આપણે જસ્ટ ચર્ચા કરી લઈએ ચતુદંતીય લિગેન્ડની. જો હવે અહીંયા વ્યાખ્યા લખવાનો કોઈ અર્થ નથી, તમને હવે આ બધું વસ્તુ ખબર પડી જવી જોઈએ. જો તમારે લખવી હોય તો તમારી રીતે લખી શકો છો કે જે લિગેન્ડની અંદર 4 પરમાણુઓ 4 ઇલેક્ટ્રોન યુગ્મ આપતા હોય એને ચતુદંતીય લિગેન્ડ કહી શકો છો તમે. આપણે ડાયરેક્ટલી અહીંયા એક્ઝામ્પલ લખી નાખીએ. ચતુદંતીય લિગેન્ડ એટલે કે એક જ લિગેન્ડમાં 4 પરમાણુઓ સવર્ગ બંધ બાંધશે, એનું એક એક્ઝામ્પલ છે નાઇટ્રાઇલો એસિટેટ. નાઇટ્રાઇલો એસિટેટ, બસ આ એક્ઝામ્પલ ઉપર ફોકસ કરજો. નાઇટ્રાઇલો એસિટેટ કંઈક આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. નાઇટ્રોજનની આજુબાજુ 3 એસિટેટ આયનો CH3COO થ્રાઇસ N લખી શકીએ. જો એને આપણે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકીએ. નાઇટ્રોજન હોય છે અને એની આજુબાજુ 3 સંયોજકતા ફેલાયેલી હોય છે, CH3COO માઇનસ, CH3COO માઇનસ અને CH3COO માઇનસ. અહીંયા સ્પષ્ટ વસ્તુ જોવા જેવી એ છે કે ઓક્સિજન માઇનસ વીજભારિત છે, તો આ 3 સવર્ગ સહસંયોજક બંધ બાંધશે. વધુમાં નાઇટ્રોજન ઉપર પણ લોન પેર છે, નાઇટ્રોજન પણ સવર્ગ સહસંયોજક બંધ બાંધશે, એટલે કે ટોટલ 4 ચતુદંતીય લિગેન્ડ કહેવાશે જો આનો 4 દ્વિતીયક સંયોજકતા સંતોષાશે. ઓકે, આ વસ્તુને આપણે શોર્ટકટમાં જ લખી, કારણ કે બાકીની વસ્તુ આગળ જ છે. બોલો, સવર્ગ સ્થળ નિર્દેશ આની અંદર કેટલા આવે? 4 આવે. સેમ ટુ સેમ આપણે પંચદંતીય લિગેન્ડની પણ વાત કરી નાખીએ. પંચદંતીય લિગેન્ડ, હવે પંચદંતીય લિગેન્ડ અને ષટદંતીય લિગેન્ડ નું એક્ઝામ્પલ એક જ સરખું થાય છે, EDTA નું. એ સમજવું પડશે તમારે. પંચદંતીય લિગેન્ડનું એક્ઝામ્પલ દાખલા તરીકે આપણે લખીએ તો એને EDTA -3 આયન વડે દર્શાવી શકાય છે. અને આગળ આપણે જોશું ષટદંતીય લિગેન્ડ, એમાં EDTA -4 આયન હશે. બસ ફરક ખાલી આટલો જ આવશે. આનું નામ થશે ઇથિલિન ડાયએમાઇન ટ્રાઇએસિટેટ. ટ્રાઇએસિટેટ એક આયન છે. જુઓ, ઇથિલિન ડાયએમાઇન, પહેલાં આપણે ઇથિલિનથી ફોકસ કરીએ તો ઇથિલિન એટલે કે 2 કાર્બન ધરાવતું CH2CH2. ડાયએમાઇન એનો મતલબ આની સાથે 2 એમાઇન જોડાયેલા છે, NH2 સમૂહવાળા. ઇથિલિન ડાયએમાઇન તો આપણને ખબર જ છે. હવે ટ્રાયએસિટેટ, હવે આની અંદર જે હાઇડ્રોજન છે ને, આ 2 હાઇડ્રોજન નીકળી જાય અને તેની જગ્યાએ એસિટેટ સમૂહ જોડાઈ જાય. જોજો, એસિટેટ એટલે કે CH3COO માઇનસ, CH3COO માઇનસ 2 થયા. આમાં પણ એક જગ્યાએ હાઇડ્રોજન રાખો
અને એક જગ્યાએ CH3COO માઇનસ આવી રીતે ગોઠવો તો આ થશે ઇથિલિન ડાયમાઇન ટ્રાય એસિટેટ. આની અંદર જુઓ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે ઓક્સિજન માઇનસ ઓક્સિજન માઇનસ ઓક્સિજન માઇનસ આ 3 સવર્ગ સ્થળ નિર્દેશ બનશે. વધુમાં નાઇટ્રોજન ઉપર લોન પેર આવેલા હોય છે તો આ નાઇટ્રોજન ઉપરના લોન પેર પણ સવર્ગ બંધ બાંધવાના છે. એટલે ટોટલ ઓવરઓલ ગણો તો 5 સવર્ગ સ્થળ નિર્દેશ થયા. બરાબર, સવર્ગાંક 5 સંતોષાશે. આને કહેવાય પંચદંતીય લિગેન્ડ. અને સૌથી છેલ્લું આપણે જોવાનું છે ષટદંતીય લિગેન્ડ. સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધુ આઈએમપી હોય તો આ છે ષટદંતીય લિગેન્ડ. બરાબર યાદ રાખવું આને. દાખલા તરીકે આનું એક્ઝામ્પલ, ષટ એટલે કે 6, બરાબર, એટલે કે એક જ લિગેન્ડની અંદર 6 પરમાણુ હશે જે 6 સવર્ગ સહસંયોજક બંધ બાંધશે. તો આનું એક્ઝામ્પલ ફરીથી EDTA જ આવશે, બરાબર, પણ EDTA ની ઉપર -4 આયન હશે. યાદ રાખજો, ઘણી બધી વખત તમને માત્ર EDTA આપી દેશે, માત્ર EDTA, ઉપર કોઈ વીજભાર નહીં હોય. તો હંમેશા યાદ રાખવું એ આ જ એક્ઝામ્પલ છે. જો ઓનલી EDTA લખે એટલે ષટદંતીય જ રાખવાનું -4. જો ચોખવટ કરે -3 તો એ પંચદંતીય કહેવાશે. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. આનું નામ પણ સિમિલર એ જ થશે, ઇથિલિન ડાયએમાઇન, અને આ વખતે ટ્રાયની જગ્યાએ ટેટ્રા એસિટેટ. બરાબર જુઓ, આ એક્ઝામ્પલને આપણે ડ્રો કરીએ તો ઇથિલિન એટલે કે 2 CH2 ડાયએમાઇન એટલે કે બંને સાથે NH2 હવે ટેટ્રા એસિટેટ લખ્યું છે. ટેટ્રા એસિટેટનો મતલબ થયો બંને હાઇડ્રોજન નીકળી જશે અને બંને જગ્યાએ CH3COO માઇનસ જોડાશે. અહીંયા બી બંને હાઇડ્રોજન નીકળી જઈને CH3COO માઇનસ અને CH3COO માઇનસ જોડાશે. આ એનું સ્ટ્રક્ચર થશે EDTA -4. હવે આની અંદર જો તમે સવર્ગ સ્થળ નિર્દેશ જોવા માંગતા હોય તો બધા O માઇનસ એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને સવર્ગ સહસંયોજક બંધ બાંધી શકે છે. સાથે સાથે નાઇટ્રોજન ઉપર પણ લોન પેર હોય છે તો નાઇટ્રોજન પણ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે છે. તો ગણી લ્યો ઓવરઓલ 6 સવર્ગ સ્થળ નિર્દેશ થયા. માટે આને કહીશું ષટદંતીય લિગેન્ડ. EDTA ના આ ષટદંતીય લિગેન્ડનું એક્ઝામ્પલ બહુ પોપ્યુલર છે. બરાબર જોજો, જો દોરી ન શકાય તો કંઈ નહીં, પણ સમજવાની કોશિશ કરજો. આ ષટદંતીય લિગેન્ડમાં મધ્યની અંદર એકદમ મિડલમાં ધાતુ આયન આવેલો છે. આ ધાતુ આયનની આજુબાજુ EDTA ગોઠવાયેલો છે. કંઈક એવી રીતે EDTA ગોઠવાશે કે જેથી જે બંધ રચાય ને એ તમારો અષ્ટફલકીય આકાર રચાય. જોજો બરાબર, અહીંયા પહેલાં તો આપણે વિચારો 2 નાઇટ્રોજન હતા તો બંને નાઇટ્રોજન આ સાઈડથી કરશે અને બાકીના 4 ઓક્સિજન હતા, 4 ઓક્સિજન આવી રીતે કરશે. અષ્ટફલકીય આકાર અહીંયા રચાય છે. સમજી ગયા? જો આકૃતિ ન દોરાય તો કંઈ નહીં, પણ આને બરાબર સમજવાની કોશિશ કરવાની. આ છે EDTA. ચલો, તો આવી રીતે આપણે બધા લિગેન્ડના વર્ગીકરણને ડિટેલમાં જોઈ ગયા. ઓકે, ષટદંતીય લિગેન્ડ પણ પૂરું થયું. હવે હું તમને માત્ર બે અગત્યની વ્યાખ્યાઓ આપવા માંગુ છું. 2 વ્યાખ્યાઓ. એક છે બહુદંતીય લિગેન્ડની વ્યાખ્યા, બહુદંતીય લિગેન્ડ, અને બીજી વ્યાખ્યા છે કિલેટ સંકીર્ણ. કિલેટ સંકીર્ણ. બંને વ્યાખ્યાઓ અગત્યની છે. પેલા બહુદંતીય લિગેન્ડ એટલે એકદમ સિમ્પલી આપણે વિચારી શકીએ એવા લિગેન્ડ કે જેની અંદર બહુદંત હોય, એક દંતીય સિવાયના એટલે કે દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુર્દંતીય બધાને બહુદંતીય લિગેન્ડ કહેવાય. આપણે એવું લખી શકીએ કે જે લિગેન્ડમાં 2 કે 2 કરતાં વધારે સવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોય, સવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોય તેને બહુદંતીય લિગેન્ડ કહે છે. બહુદંતીય લિગેન્ડ કહે છે.
દાખલા તરીકે એક દંતીય સિવાયના કોઈ પણ એક્ઝામ્પલ તમે લખી શકો છો, બરાબર. PO4-3 ત્રિદંતીય લિગેન્ડ છે. OX ઓક્ઝેલેટ દ્વિદંતીય લિગેન્ડ છે. PTN ત્રિદંતીય લિગેન્ડ છે. EDTA ષટદંતીય લિગેન્ડ છે. તમને MCQ પૂછાય નીચેનામાંથી કોણ બહુદંતીય લિગેન્ડ નથી? તમને 4 ઓપ્શન આપી દે, 4માંથી જે એક દંતીય હોય એ નથી. ઓળખતા આવડવું જોઈએ તમને. હવે કિલેટ સંકીર્ણ, આના વિશે મેં અગાઉ જ કહી દીધેલું છે. જે સંકીર્ણની અંદર ચક્રીય રચના બને, ગોળ રચના બને, એને કિલેટિંગ સંકીર્ણ કહેવાય. અને આવું કિલેટિંગ તો જ બનશે જો એક કરતાં વધારે દંતીય હોય, ધેટ મીન્સ બહુદંતીય હોય. બહુદંતીય લિગેન્ડ વડે જે સંકીર્ણ રચાય ને એ ચક્રીય રચના ધરાવે છે, એને આપણે કિલેટિંગ સંકીર્ણ કહી શકશું. આપણે વ્યાખ્યા લખીએ. બહુદંતીય લિગેન્ડ M+ સાથે એટલે કે ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે, સવર્ગ સહસંયોજક બંધ બનાવે ત્યારે સંકીર્ણ સંયોજનો ચક્રીય બને છે, ચક્રીય બને છે, બરાબર. આવા ચક્રીય સંયોજનોને તેને આપણે શું કહેવાનું છે? કિલેટ સંકીર્ણ કહેવાનું છે. કિલેટ સંકીર્ણ. આના એક્ઝામ્પલ આપણે જોઈ જ ચૂક્યા છીએ. જુઓ, EDTA ની બાબતમાં પણ તમે જોઈ શકો છો, અહીંયા એક આખું બંધ આકૃતિ, બંધ ચક્ર રચાય છે. થઈ છે કે નહીં? બંધ ચક્ર. તો આવું બંધ ચક્ર જ્યાં રચાતું હોય એને આપણે કિલેટિંગ સંકીર્ણ કહી શકીએ. ત્રિદંતીયની સિચ્યુએશનમાં પણ આપણે જોયેલું હતું કે આ ચક્રીય રચના રચાઈ છે. ફોસ્ફેટમાં પણ રચાઈ છે. સમજ પડી તમને? આને આપણે કિલેટ સંકીર્ણના નામે ઓળખી શકીએ. MCQની અંદર ખૂબ જ અગત્યની વાત એ છે કે આ જે કિલેટ સંકીર્ણ છે, કિલેટ સંકીર્ણ એનું કમ્પેરિઝન જો તમે સાદા સંકીર્ણ સાથે કરો ને, સાદા સંકીર્ણ સંયોજન સાથે, તો હંમેશા યાદ રાખજો કિલેટિંગ સંકીર્ણ વધારે સ્થાયી હશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વધારે સ્થાયી. નીચેનામાંથી કોણ વધારે સ્થાયીતા દર્શાવે છે? ABCD યાદ રાખજો. જ્યાં કિલેટ હશે ને, જ્યાં ચક્રીય રચનાવાળું સંકીર્ણ હશે એ વધારે સ્થાયી હશે, બરાબર. અને સાદા સંકીર્ણ ઓછા સ્થાયી હશે. બરાબર યાદ રાખવા જેવી વાત છે, આ લખી નાખજો. તો આજનો આ સારો એવો લેક્ચર, બહુ લાંબો થઈ ગયો પણ અગત્યનો લેક્ચર પૂરો થયો. લિગેન્ડનું વર્ગીકરણ બહુ મસ્ત રીતે આપણે સમજી લીધું.